નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. ભારે પ્રેશરના કારણે પાણીનો જોરદાર પ્રવાહ ફૂટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મુખ્ય પાણીની લાઇન ફાટતા માત્ર 10 મિનિટના સમયગાળામાં હજારો લીટર પાણી વેઠવાઈ ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે તે લડવી નાળા સુધી પહોંચી ગયો હતો. ઘટના સ્થળે રસ્તા પર મોટો ખાડો પણ પડી ગયો હતો, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે જોખમજનક સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને કારણે હનુમાન ટેકરી સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં વહેલી સવારે પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. નળમાં પાણી ન આવતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને દૈનિક કામગીરી પર પણ અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સલામતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારને બેરિકેડથી ઘેરી દેવાયા હતા અને પાણીની મુખ્ય લાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના અધિકારીઓએ લાઇનના સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરી પાણી પુરવઠો શક્ય તેટલો વહેલી તકે પૂર્વવત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોએ પાણી પુરવઠા વ્યવસ્થાના નિયમિત જાળવણી અને સમયસરની સમારકામની માંગ ઉઠાવી છે.